કેમ છો દોસ્તો? શ્રુતિ 2020 વેબિનાર લેક્ચર સિરીઝમાં આપણે શ્રેણી શરૂ કરી છે પીએચડી સંશોધન અને અનુભવ. આ શ્રેણી અંતર્ગત જે વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો પોતાના પીએચડી કાર્યની વાત કરવા માટે આપણી સમક્ષ આવે છે અને તેમના સંશોધન અને સંશોધનની સાથે અનુભવોની વાત આપણા સમક્ષ વ્યક્ત કરે છે. એક નવતર પ્રયોગ આજના સ્ટે હોમ સ્ટે સેફ લોકડાઉન અને અનલોકડાઉનની આખી વ્યવસ્થાની અંદર આપણે વિચાર્યું. શાળા અને કોલેજો બંધ છે ત્યારે ઓનલાઈન શિક્ષણ કેટલું ઉપયોગી છે એ તો બહુ મોટી ચર્ચાનો વિષય છે, પણ ઓનલાઈન શિક્ષણને જ્યારે વિદ્યાર્થીઓ અને અધ્યાપક મિત્રોના રસના વિષય સાથે જોડવામાં આવે ત્યારે સરસ મજાનું પરિણામ આવે એવું અમને આ શ્રુતિ 2020 વેબિનાર લેક્ચર સિરીઝમાં જુદા જુદા વિષયો ઉપર જુદા જુદા વક્તાઓના વ્યાખ્યાનો રાખ્યા એના ઉપરથી જણાય છે. દોસ્તો, બહોળો પ્રતિસાદ આપવા માટે આપ સૌનો હું આભાર માનું છું. દોસ્તો, આજની વ્યાખ્યાન શ્રેણીમાં ડૉક્ટર પરેશભાઈ પરમાર, જેઓ આણંદ આર્ટ્સ કોલેજની અંદર ઘણા વર્ષોથી સેવા આપે છે. 1992માં સંતરામ કોલેજથી પોતાની અધ્યાપકીય સેવા શરૂ કરનાર પરેશભાઈ પરમારે નર્સિંગ વ્યવસાયમાં કાર્યરત મહિલાઓ ઉપર પીએચડી કર્યું છે. પરેશભાઈ એટલે શાંત સ્વભાવ અને સૌમ્ય સ્વભાવના અધ્યાપક તરીકે ખેવના અને નામના પામેલા અધ્યાપક છે. પરેશભાઈને તેમના વિષયની સાથે ઘણી બધી મથામણ પછી ઘણા વર્ષો સુધી સતત મહેનત કર્યા પછી તેમણે તેમનું પીએચડી રજૂ કર્યું છે. દોસ્તો, સામાન્ય રીતે એવું થતું હોય છે કે પીએચડી તો ઝડપભેર કરવું જોઈએ, પણ તમે ડૉક્ટર ગૌરાંગ જાની સરનો દાખલો લો કે પરેશભાઈનો દાખલો લો અથવા તો મહેન્દ્રસિંહ ડોડિયાનો દાખલો લો તો એમણે પીએચડી માટે દોડ નથી લગાવી. એક અધ્યાપક તરીકે સરસ મજાનું કામ કરવાનું હોય તો એ કામ પાછળ એમણે નિશ્ચિત સમયગાળો લઈ અને સરસ મજાનું તેમનું સંશોધન કાર્ય રજૂ કર્યું છે. તો આવા જ આપણે પરેશભાઈને, જેમણે ખંતથી પીએચડીનો અભ્યાસ કર્યો હતો અને એમણે જે પીએચડીનો અભ્યાસ કર્યો છે એની વિગતે વાત કરવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. તો હું આપની વચ્ચેથી રજા લઉં અને પરેશભાઈ પરમારને વિનંતી કરું કે આવો, તમારા પીએચડી વિશે તમે પોતે જ વ્યાખ્યાન કરો, વાત કરો. નમસ્કાર. શ્રુતિ વેબિનાર વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત પીએચડી સંશોધન અને અનુભવ શ્રેણી હેઠળ પીએચડી સંશોધન કાર્ય અને અનુભવમાં મારું પીએચડી કાર્ય અને અનુભવ આપ સૌ સમક્ષ શેર કરવા માટે પ્રાધ્યાપક ડૉક્ટર રાજેન્દ્ર જાનીનો આભાર માનું છું. એમણે મને આ અંગે આમંત્રણ આપ્યું એ માટે એમનો આભાર માનું છું. મિત્રો, પીએચડી is a thinking process. Why it is a thinking process? શા માટે વિચારવાની પ્રક્રિયા છે? પીએચડીમાં તમારે વાંચન, ચિંતન, મનન કરવાનું છે, પછી તમારે લખવાનું છે. મારા કાર્યના સંદર્ભમાં વાત કરું તો 12 સપ્ટેમ્બર 1992માં આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરમાં હું પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે જોડાયો. એ પહેલાં એમફિલમાં હું ગયો. શરૂઆતમાં થોડાક દિવસ લેક્ચર ભર્યા, 4-5 દિવસ એમફિલમાં હું ગયો હોઈશ. એ દરમિયાન આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરમાં મને નોકરી મળી ગઈ. મેં મારા એ વખતના એમફિલના અધ્યાપકોને કહ્યું કે સર, મને પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે નોકરી મળી ગઈ છે, મારી સિલેક્શન થયું છે. તો એ વખતે પ્રોફેસર વિમલ શાહ, પ્રોફેસર એડવિન મસી સરે કહ્યું, અભિનંદન, તમારે જોબ પ્રથમ જોઈન કરી લેવી જોઈએ. સંતરામપુર એ અમદાવાદથી 176 કિલોમીટર દૂર છે, એટલે એમફિલમાં તમે રેગ્યુલર આવી શકશો નહીં. ભવિષ્યમાં તમે પીએચડી કરજો. એટલે નોકરીમાં જોડાયા, ઘણા વર્ષો વીત્યા. પીએચડી મેં 2008માં વિચાર્યું પીએચડી કરવા અંગે. એ દરમિયાન
યુનિવર્સિટીમાં મારા જે પ્રોફેસરો છે, મસી સાહેબ, એ વખતે હું સરને મળતો ત્યારે કહેતા કે ભાઈ પીએચડી કરો તમે હવે. એટલે હું નામ આપતો કે સર આના અંડરમાં કરું, આના અંડરમાં કરું. ત્યારે કહેતા કે એમને હજુ ઘણું શીખવાનું છે, એ તમને શું શીખવશે. એટલે જેના જેના હું નામ આપતો ત્યારે સાહેબ એવું કહેતા આવું બધું. એટલે થોડો ઉત્સાહ પણ મારો ઓછો થતો. પછી જ્યારે કામ શરૂ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટર થયો. ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન મારું થવાનું હતું એ પહેલાં પીએચડીના માર્ગદર્શક તરીકે હું ડૉક્ટર મનુભાઈ મકવાણા સાહેબને મળવા ગયો. એમણે કહ્યું કે તમે જેના વિશે કામ કરવા માગો છો એના સંદર્ભમાં તમે થોડું લખીને લાવો. શા માટે કરવું છે, આ વિશે શા માટે પસંદ કરવો છે, એની ઉપયોગિતા શું, પછી આપણે ચર્ચા કરીએ અને પછી તમને રજિસ્ટર કરીશું. એટલે એમણે કહ્યું એ પ્રમાણેના જવાબો હું લખીને ગયો અને એમણે કહ્યું કે ફોર્મ લઈ આવો, તમને રજિસ્ટર કરીએ છીએ. મારું બીએ અને એમએ એ ગુજરાત યુનિવર્સિટીમાં જ થયું હતું. એટલે મારી પીએચડી કરવાની ઈચ્છા પણ ગુજરાત યુનિવર્સિટીમાં હતી. પીએચડીનું કામ શરૂ થયું. પ્રથમ ચેપ્ટર પૂર્ણ થયું હતું. રિવ્યુ ઓફ લિટરેચરનું કાર્ય પણ લગભગ પૂરું થવા આવ્યું હતું. એ દિવસોમાં મારા ફાધરશ્રીની તબિયત પણ થોડી નાદુરસ્ત રહેતી હતી. એમને અસ્થમાની તકલીફ હતી, શ્વાસની તકલીફ હતી. કામ તો ચાલતું હતું, પણ એક દિવસ મને મારા ગાઈડ તરફથી લેટર મળ્યો કે તમારું પીએચડીનું કાર્ય સંતોષકારક નથી, તો શા માટે તમારું પીએચડીનું રજિસ્ટ્રેશન રદ ન કરવું, એ માટે ખુલાસો કરશો. થોડા દિવસોમાં યુનિવર્સિટી કાર્યાલય તરફથી પત્ર આવ્યો કે તમારું પીએચડીનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. લેટર વાંચીને આઈ વોઝ શોક્ડ. હું તો નિરાશ થઈ ગયો. પછી યુનિવર્સિટીમાં ભણાવતા મારા જે પ્રોફેસરો છે એમને મળ્યો, એડવિન મસી સરને, અને કહ્યું કે સર મારું પીએચડીનું રજિસ્ટ્રેશન રદ થયું છે. તો સરે કહ્યું કંઈ વાંધો નહીં, બીજા ગાઈડ જોડે કામ કરવાનું. એ પછી હું સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડૉક્ટર આમ્રપાલીબેન મર્ચન્ટને મળ્યો. મેં એમને વાત કરી કે મારી આવી સ્થિતિ થઈ છે. તેમણે કહ્યું કે જો હું તમને પીએચડી કરાવીશ, તમે કરો, તમારા રસનો જે વિષય હોય એના સંદર્ભમાં વાંચીને વિચારીને આવો. એટલે મેં કહ્યું કે મારે સોશિયોલોજી ઓફ હેલ્થમાં કામ કરવું છે, એમાં પણ નર્સોના અભ્યાસ પર, નર્સોની જે કામગીરી છે એના સંદર્ભમાં મારે આગળ વધવું છે. એટલે મેં કહ્યું કે એ સોશિયોલોજીકલ સ્ટડી ઓફ વર્કિંગ વિમેન એન્ડ નર્સિંગ ઓક્યુપેશન આ મારો વિષય છે, એની પર મારે કામ કરવાની ઈચ્છા છે. એટલે એમણે કહ્યું કે તમે આના સંદર્ભમાં અભ્યાસો વાંચીને આવો, થોડાક પુસ્તકો વાંચો, પછી આપણે ચર્ચા કરીશું. એટલે હું ટીકે ઉમરનો ડૉક્ટર એન્ડ નર્સિસ એ સ્ટડી ઇન ઓક્યુપેશનલ રોગ સ્ટ્રક્ચર એ વાંચીને ગયો. રંજના રાઘવાચારીનો કોન્ફ્લિક્ટ એન્ડ એડજસ્ટમેન્ટ ઓફ નર્સિસ આ વાંચીને હું એમને મળવા ગયો. એમણે મારી સાથે ચર્ચા કરી અને કહ્યું કે ઓકે તમે ફોર્મ લઈ આવો અને આપણે આરડીસીમાં તમારી પ્રપોઝલ છે એ પ્રપોઝલ લઈને આવો, પછી તમને રજિસ્ટર કરીશું. આરડીસી મેં ફેલ કરી, આરડીસી મેં ફેસ કરી. ત્યાં પણ મને કહું કે ભાઈ અગાઉ આ ભાઈનું તો પીએચડી છે એ કેન્સલ થયું છે ગુજરાત યુનિવર્સિટીમાં, કારણ કે કામ બરાબર કરતા નથી. પણ ડૉક્ટર આમ્રપાલીબેન મર્ચન્ટે કહ્યું કે બધાના નસીબમાં એવું હોતું નથી કે કામ સંતોષકારક ના ચાલે. ઘણા પ્રોબ્લેમ્સ હોય તો કદાચ એવું થયું હોય, પણ
પણ ફરીથી એમને તક આપીએ છીએ કામ કરવા માટેની. એટલે મારું આરડીસી પૂરી થઈ, ફોર્મ ભરી દીધું, રજિસ્ટ્રેશન થયું. એટલે મિત્રો, પીએચડીના સંદર્ભમાં મારે તમને એ કહેવું છે કે સૌથી પહેલું કામ એ છે કે પીએચડી માટે વિષયની પસંદગી કરીએ, સાથે સાથે આપણે ગાઈડની પણ પસંદગી કરવાની હોય છે. ગાઈડની પસંદગી કરીએ ત્યારે ગાઈડના રસના વિષય જુદા હોય, એમનું સ્પેશિયલાઇઝેશન જુદું હોય, એ બધું આપણે જોવું પડે. આપણું પણ રસના વિષયો જોવા પડે. કોઈને સોશિયોલોજી એજ્યુકેશનમાં રસ હોય, કોઈને પર્યાવરણના સમાજશાસ્ત્રમાં રસ હોય. એટલે આપણા રસના વિષયો અને આપણને જે પીએચડી કરાવે છે આપણા ગાઈડ, એ બંનેના જે રસના વિષયો છે એ એકબીજા સાથે મેચ થાય તો વધારે જરૂર છે. બીજું કે વિષયની આપણે પસંદગી કરીએ તો આપણી પોતાના રસ રુચિ પ્રમાણેનો જો વિષય હોય તો એ વધારે સારું રહે, એમાં આપણે ઊંડાણપૂર્વકથી કામ કરી શકીએ. ગાઈડનો પણ રસ એમાં હોવો જોઈએ, એમનું પોતાનું વાંચન એમાં હોવું જોઈએ, એમનું સ્પેશિયલાઇઝેશન પણ હોવું જોઈએ. તો બંનેને કામ કરવાની, એટલે કામ કરવાનું જે વિદ્યાર્થી છે એને કામ કરવાની બહુ સરળતા રહે. પીએચડીમાં એવું છે કે બંને જણે વાંચવું પડે. સ્પેશિયલાઇઝેશન હોય ગાઈડનું તો બહુ પ્રશ્ન નથી, પણ એમના માટે પણ નવો ટોપિક હોય તો એમણે પણ એ સંદર્ભમાં વાંચવું પડે અને પછી એમણે વિદ્યાર્થીને માર્ગદર્શન આપવાનું હોય છે. એટલે પીએચડીના સંદર્ભમાં મેં કહ્યું કે ભાઈ પીએચડી જે થિંકિંગ પ્રોસેસ, આ વિચારવાની પ્રક્રિયા છે. પીએચડીની પ્રક્રિયામાં વાંચવાનું, વિચારવાનું, ચિંતન કરવાનું છે, મનન કરવાનું છે, પછી લખવાનું છે. તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ રીતે મારી પીએચડીની પ્રક્રિયા શરૂ થઈ. મિત્રો, મનુષ્ય સમાજનો આપણે વિચાર કરીએ તો સૌથી પ્રથમ મનુષ્યની શારીરિક સુખાકારી, તંદુરસ્તીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કોઈ પણ સમાજના વિકાસ અથવા તો સંચાલન માટે સમાજમાં રહેતી વ્યક્તિઓ એ શરીરે તંદુરસ્ત હોવી જરૂરી છે. શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ એટલી જ અગત્યની છે. માનસિક તંદુરસ્તીના અભાવે બીજા કેટલાક શારીરિક પ્રશ્નો ઉત્પન્ન થાય છે અને સામાજિક પ્રશ્નો પણ ઉત્પન્ન થાય છે. આરોગ્ય અને સમાજ એ બંને એકબીજાની સાથે જોડાયેલા છે, બંને પારસ્પરિક છે. સમાજના વિકાસ માટે સમાજના સભ્યોનું આરોગ્ય એ સારું હોવું જરૂરી છે, કારણ કે આરોગ્ય છે એ આરોગ્ય વ્યક્તિની વ્યક્તિમત્તાને ઘડે છે. વ્યક્તિત્વ જેટલું મજબૂત ઘડાય એટલો વ્યક્તિ પોતાની સમાજમાંની જે ભૂમિકા છે એ ભજવવા માટે કાર્યક્ષમ બની શકે. વ્યક્તિનું આરોગ્ય જો ઉત્તમ હોય તો સમાજનો ઉત્કૃષ્ટ વિકાસ થઈ શકે, અને જો વ્યક્તિનું આરોગ્ય નબળું હોય તો સમગ્ર સમાજનું આરોગ્ય પણ નબળું હોય. પ્રાચીન સમયમાં માંદા કે બીમાર માણસોની સારવાર એ કુટુંબમાં થતી. ત્યાર પછી એમ લાગ્યું કે કુટુંબ એકલું વ્યક્તિઓની તંદુરસ્તી માટે ધ્યાન રાખી શકે નહીં, એટલે સમાજમાં રહેતી વ્યક્તિઓના સ્વાસ્થ્ય માટે સમાજ પણ એટલો જ જવાબદાર છે. ત્યારે દાક્તરી જ્ઞાનનો ફેલાવો કરે તેમજ જ્ઞાનની મદદ વડે માદાઓની ચિકિત્સા કરી સારવાર કરે તેવી ખાસ સંસ્થાઓની એટલે હોસ્પિટલોની સ્થાપના કરવામાં આવી. માદા બીમાર લોકોની માવજત તથા સારવારનું કામ જે કુટુંબનું હતું તે રાજ્ય હસ્તક ગયું અને રોગીઓની સારવાર માટે હોસ્પિટલો અસ્તિત્વમાં આવી. હવે આધુનિક સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. વ્યક્તિની જરૂરિયાતો પણ વધી રહી છે. જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવાની, પોતાનો દરજ્જો ઊંચો લઈ જવાની સ્પર્ધા થઈ રહી છે. તો આની અસરો વ્યક્તિના દિન પ્રતિદિન મન અને તન ઉપર પડી રહી છે. એટલે રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એટલે વ્યક્તિનો માનસિક તણાવ વધતો ગયો અને માનવીનું શરીર આ બધાની સાથે તાલ કે ગતિ મિલાવી શક્યું નહીં. એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટતી ગઈ અને પૈસાદાર હોય કે ગરીબ હોય દરેક વ્યક્તિઓને નાની મોટી બીમારીઓ થવા લાગી. એટલે હોસ્પિટલ સંગઠનમાં રોગોનો ઈલાજ અને દર્દીઓની સારવાર અને દેખભાળ પાછળ નર્સોની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ છે. એનું બહુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
આવી હોસ્પિટલ સંગઠનમાં રોગીઓ દર્દીઓની સારવાર કરતી નર્સોનો અભ્યાસ કરવાનું મેં પસંદ કર્યું. હવે આ વિષય પસંદ કર્યો તો એના સંદર્ભમાં ભારતીય સમાજમાં આપણે જ્ઞાતિ વ્યવસ્થા છે, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા છે ને ગ્રામીણ સમુદાય છે. ભારતીય સમાજના જે વિવિધ ક્ષેત્રો છે એમાં જ્ઞાતિનો બહુ પ્રભાવ જોવા મળે છે અને જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના જે સંબંધોનું નિયમન છે એ શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો વડે થતું હોય છે. દરેક જ્ઞાતિનો પોતાનો વંશ પરંપરાગત ધંધો હોય છે અને એનું સ્થાનિક કોટિક્રમમાં સ્થાન પણ હોય છે. હવે નર્સિંગનો જે વ્યવસાય છે એ જ્ઞાતિના કોટિક્રમની બહારનો વ્યવસાય છે. એને અલ્પસંખ્યકોનો વ્યવસાય તરીકે અથવા વિધવા, ત્યક્તા, નિમ્ન વર્ગની સ્ત્રીઓનો વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવસાયમાં કામ કરતી વ્યક્તિઓનો જે દરજ્જો છે એ નિમ્ન ગણવામાં આવે છે. એટલું જ નહીં, પણ આવકનું કોઈ સાધન ના રહેતા છેલ્લા ઉપાય તરીકે એને સ્વીકારવામાં આવે છે. ઉચ્ચ જ્ઞાતિની જે સ્ત્રીઓ છે જેને પ્રતિષ્ઠિત વ્યવસાય તરીકે સ્વીકારતી નથી, આ વ્યવસાય પરત્વે એક પ્રકારની સુખ જોવા મળે છે. આજે પણ ભારતમાં જે લોકો છે એ નર્સિંગ વ્યવસાય પરત્વે સન્માનીય દ્રષ્ટિકોણ ધરાવતા નથી. નર્સનો જે વ્યવસાય અપનાવે છે એ સ્ત્રી તરફ સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવતું નથી. વ્યવસાયિક ભૂમિકામાં ફરજ દરમિયાન તેણે દર્દીને માનસિક હૂંફ રોગના સંદર્ભમાં પૂરી પાડવાની હોય છે. એટલે એણે દર્દી સાથે આત્મીયતા પણ દાખવવાની હોય છે. એટલે લોકો એનો ખોટો અર્થ માની લે છે. એટલે એના ચારિત્ર્યના સંદર્ભમાં ઘણી બધી હલકી વાતો પણ થતી હોય છે. હવે નર્સિંગ છે એ દર્દીઓની સાર સંભાળ સેવા શુશ્રૂષાનું એક ઉત્કૃષ્ટ કાર્ય છે. ભારતીય સંસ્કૃતિમાં રોગીઓ અને અસહાય લોકોની સેવાને ઉમદા કાર્ય તરીકે ગણવામાં આવ્યું છે. તેમ છતાં નર્સિંગના કાર્યને લોકો ગંદુ ગણે છે. એટલે નર્સિંગના વ્યવસાયને ખ્રિસ્તી ધર્મની સ્ત્રીઓ જ પસંદ કરે છે એ માન્યતા સમાજમાં પ્રચલિત છે. વર્તમાન સમયમાં આ વ્યવસાયમાં જોડા પાછળનો હેતુ સારું પગાર ધોરણ, પરદેશ જવાની શક્યતા અને બીજી સગવડો છે. તો આ બધી પ્રચલિત માન્યતાઓ સમાજમાં જે હતી એનાથી પ્રેરાઈને મેં આ વિષય પસંદ કર્યો. આ વિષય પસંદ કરવા પાછળના મારા જે હેતુઓ હતા એ હેતુઓમાં તો પહેલાં તો નર્સિંગના વ્યવસાયમાં જે જોડાય છે સ્ત્રીઓ, પરિચારિકાઓ, એ પરિચારિકાઓની પાર્શ્વભૂમિકા તપાસવી. તાલીમ લઈને જે જોડાય છે તે લોકોની નર્સ તરીકેની જે ભૂમિકા છે એની તૈયારી રૂપે એમણે જે તાલીમ મેળવી એ તાલીમ પ્રાપ્ત કરી આ વ્યવસાય પ્રત્યે એમની કમિટમેન્ટ કેવું છે, નિષ્ઠા કેવું છે એ તપાસવાનો હેતુ હતો. એમની ભૂમિકા પણ તપાસવાનો હેતુ હતો. ઉપરાંત જે ભૂમિકા છે એ ભૂમિકાની સાથે સાથે એમના રસના વિષયો, પ્રવૃત્તિઓ એના વિશે માહિતી મેળવવાનો હેતુ હતો. ભવિષ્યમાં એ લોકો શું કરવા માગે છે, પરદેશમાં જવા માગે છે કે કેમ, એની માહિતી મેળવવાનો પણ એક હેતુ હતો. અને બીજું કે મુખ્ય પ્રશ્ન એ હતો કે ભૂમિકા ભજવતી વખતે એમના જે કૌટુંબિક પ્રશ્નો છે, એમનું સામાજિકરણ, એમની જાતીય સમાજ, જાતીય સતામણી, આ બધી બાબતો તપાસવાનો હેતુ હતો. અને નર્સની જે ડ્યુટી છે એ કેવી છે, શિફ્ટ ડ્યુટી છે. એટલે જે લોકો પરિણિત છે એમના કૌટુંબિક જીવન ઉપર, એટલે બાળકો ઉપર શું અસર પડે છે, પતિ પત્નીના સંબંધો પર શું અસર પડે છે અને અન્ય ભૂમિકાનો સંદર્ભમાં શું અસરો પડે છે અને ભૂમિકા સંઘર્ષ, આ તપાસવાના મારા હેતુઓ હતા. આ અભ્યાસની અંદર નર્સિંગ, નર્સ, કાર્યરત મહિલાઓ, ભૂમિકા, બેવડી ભૂમિકા, ભૂમિકા ભજવણી અને ભૂમિકા સંઘર્ષ, આ બધા જે ખ્યાલો છે એ સંશોધન સંબંધી ખ્યાલો મેં અભ્યાસમાં લીધા હતા. હવે નર્સિંગ શબ્દ એ ન્યુટાયર નર્સિસ ઉપરથી, ન્યુરિશ ઉપરથી અસ્તિત્વમાં આવેલો છે. એમાં દર્દીઓની સારવાર અને આરોગ્યની સુધારણા એ અર્થમાં વાપરવામાં આવે છે. એટલે નર્સિંગ એ વ્યક્તિ, કુટુંબ અને સમુદાયની કાળજી અને સંભાળ છે. હવે નર્સ કોને કહીશું? તો નર્સ એ ન્યુટ્રિશિયસ શબ્દ ઉપરથી અસ્તિત્વમાં આવેલો છે. એટલે જે ખોરાક આપીને પોષણ કરનાર, ઉછેરનાર અને જતન કરનાર. એટલે નર્સ એ માત્ર માદા અને ઘાયલ લોકોની સારવાર કરતી નથી, પણ રોગોની અટકાયત અને સારવાર પણ કરે છે.
આરોગ્યના સંદર્ભમાં એ શિક્ષક તરીકે દર્દીના મન અને શરીરની એ કાળજી પણ રાખે છે. હવે કાર્યરત મહિલાઓ, સામાન્ય રીતે નોકરી કરતી જે મહિલાઓ છે, નોકરી કરતી જે સ્ત્રીઓ છે, એના સંદર્ભમાં આપણે વર્કિંગ વિમેન શબ્દ વાપરીએ છીએ. એટલે એવી સ્ત્રીઓ કે જેઓ ઘરની બહાર નિયમિત રીતે આર્થિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં જોડાયેલી હોય. તો એના સંદર્ભમાં નર્સો જે હોસ્પિટલમાં રહીને જે કાર્ય કરે છે, જે વર્તન કરે છે, પ્રવૃત્તિ કરે છે, એને આપણે નર્સની ભૂમિકા તરીકે બતાવી શકીએ. હવે નર્સની જે ભૂમિકા છે એ બેવડી ભૂમિકા છે, મલ્ટિપલ રોલ છે. તો નર્સો જે છે એક બાજુ સ્ત્રી તરીકે ગૃહ કાર્ય અને બાળું છે કરે છે, બીજી બાજુ હોસ્પિટલમાં નર્સ તરીકેની પણ ભૂમિકા અદા કરે છે. તો આ બાબતને આપણે નર્સની બેવડી ભૂમિકા તરીકે પણ બતાવી શકીએ. હવે નર્સ જે ભૂમિકા ભજવે છે તો એની ભૂમિકા મુખ્યત્વે બે પ્રકારની છે: ઇન્સ્ટ્રુમેન્ટલ રોલ, સાધનાત્મક, અને બીજો છે એક્સપ્રેસિવ રોલ. સાધનાત્મક જે રોલ છે, ઇન્સ્ટ્રુમેન્ટલ રોલ, એમાં એણે દર્દીને દવા પીવડાવવાની હોય, આમ કરવાનું છે, સૂચના આપે છે, શિસ્ત જાળવવાનો પ્રયત્ન કરે છે. એક્સપ્રેસિવ જે રોલ છે, ભાવનાત્મક રોલ, એમાં દર્દીને નર્સ તરીકે દિલાસો આપવો, સાંત્વના આપવી, દર્દના શમન માટે દવા પીવડાવી, ગોળી ટેબ્લેટ્સ એ લોકોને આપવા અને સાંત્વના આપવી કે ભાઈ બીમારી છે તો મટી જશે, ચિંતા કરશો નહીં. હવે નર્સ જ્યારે ભૂમિકા ભજવે છે ત્યારે એની ભૂમિકાની અંદર ભૂમિકા સંઘર્ષ થાય છે. એક તો નર્સિંગના વ્યવસાયમાં રોકાયેલી સ્ત્રીઓ, નર્સો, એ સામાન્ય રીતે એક બાજુ ગૃહ કાર્ય અને બાળ ઉછેર કરે છે, બીજી બાજુ વ્યવસાયિક ભૂમિકા ભજવે છે. એટલે આ બે ભૂમિકાઓ ભજવે છે ત્યારે કેટલીક વાર બંને ભૂમિકાઓ એકબીજામાં મુશ્કેલી ઊભી કરે છે. તો આ નર્સિંગના વ્યવસાયમાં ભૂમિકા સંઘર્ષ છે. હવે આમાં એક જાતીય સતામણી એ પણ આપણે તપાસવાનો પ્રયત્ન કર્યો છે. તો જાતીય સતામણીના સંદર્ભમાં આપણે કહીએ, સરકારની જે ગાઈડલાઈન છે એમાં સીધા કે આડકતરી રીતે મહિલા કર્મચારીને અડપલા, સેક્સ માટેની માંગણી કરવી, સેક્સની રિમાર્ક્સ, પોર્નોગ્રાફિક મેગેઝિનો બતાવવા કે અન્ય પ્રકારના કોઈ હાથથી થતા ચેનચાળા કે મૌખિક કે ઇશારાથી થતા સતામણીના ચેનચાળા, આ બધાનો સમાવેશ આપણે જાતીય સતામણીમાં કરી શકીએ. તો નર્સો એ હોસ્પિટલમાં શિફ્ટ ડ્યુટી તરીકે કામ કરે છે. એમણે રાત્રિ દરમિયાનની પાળીમાં પણ કામ કરવું પડે છે. એટલે વ્યવસાયિક ભૂમિકામાં એ ડૉક્ટર, દર્દી, દર્દીના સગા, વોર્ડ બોય અને સફાઈ કામદારો સાથે એમણે સંપર્કમાં આવવાનું હોય છે. તો આ દરમિયાન એ જાતીય સતામણીનો ભોગ બનવાની પણ શક્યતા રહે છે. તો આ સંશોધન સંબંધિત ખ્યાલોનો મેં મારા અભ્યાસમાં ઉપયોગ કર્યો છે. હવે સંશોધનનું જે ક્ષેત્ર છે, તો સંશોધનના ક્ષેત્ર તરીકે મેં વડોદરા શહેરને પસંદ કર્યું અને વડોદરા શહેરમાં આવેલી, ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલી સરકારી, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત એમ કુલ 3 હોસ્પિટલોની પસંદગી કરી. પસંદ કરેલી જે પ્રત્યેક હોસ્પિટલ છે એમાંથી 100 જે સ્ત્રી નર્સો છે, એમ કુલ 3 સરકારી, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાંથી 300 નર્સોને યદચ્છ નિદર્શન પદ્ધતિ દ્વારા પસંદ કરવામાં આવી. એટલે શરૂઆતમાં વડોદરા શહેરમાંથી સરકારી, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોની યાદી બનાવવામાં આવી. એમાં 50થી વધારે બેડ હોય. એમાંથી યદચ્છ નિદર્શન દ્વારા લોટરી પદ્ધતિથી ઉત્તરદાતાઓની પસંદગી કરવામાં આવી અને આ ઉત્તરદાતાઓ પાસેથી અભ્યાસના જે હેતુઓ છે એને ધ્યાનમાં રાખીને માહિતી એકત્ર કરવામાં આવી. સંશોધનનું જે પદ્ધતિશાસ્ત્ર છે, તો એમાં જે યાદી બનાવી છે સરકારી, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોની, એમાં 50થી વધારે જે બેડ હોય એમાંથી યદચ્છ નિદર્શન દ્વારા લોટરી પદ્ધતિથી સમગ્ર વિષયને ધ્યાનમાં રાખીને વર્ણનાત્મક જે સંશોધન યોજના છે એને પસંદ કરવામાં આવી અને 300 ઉત્તરદાતાઓને પસંદ કરવામાં આવે. એમની પાસેથી કેટલીક માહિતી છે પ્રશ્નાવલી દ્વારા અને કેટલીક માહિતી છે મુલાકાત અનુસૂચિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે. એટલે પ્રાથમિક માહિતી જે છે એ પ્રાથમિક માહિતી પ્રશ્નાવલી દ્વારા મેળવવામાં આવી છે, જ્યારે નર્સિંગ અંગેના જે મંતવ્યો છે એ મંતવ્યો અંગેની માહિતી એ મેળવવા માટે મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે ગોળ માહિતી જે છે એ અભ્યાસને આનુષંગિક પુસ્તકો, સામયિકો, વસ્તી ગણતરીના અહેવાલો, સંશોધન લેખો, શોધ નિબંધો અને રિપોર્ટ્સમાંથી એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંશોધનનું જે મહત્વ છે એ સંશોધનના મહત્વના સંદર્ભમાં આપણે વાત કરીએ તો અગાઉ જેમ કહ્યું કે ભાઈ સમાજ
કે જે તંદુરસ્તી છે, સમાજમાં રહેલી જે વ્યક્તિની તંદુરસ્તી એ મહત્વની છે. વ્યક્તિ પોતે શરીર તંદુરસ્ત હોય, સુખી હોય તો એની શારીરિક તંદુરસ્તી જોઈ શકાય. પણ સમાજમાં રહેલી જે વ્યક્તિઓ છે, રોગી હોય, નાદુરસ્ત હોય, તો એ લોકો પોતાની ભૂમિકા બરોબર રીતે ભજવી શકતા નથી. એટલે દર્દીઓની તંદુરસ્તી માટે હોસ્પિટલ સંગઠનનું એક આગવું મહત્વ છે. અને હોસ્પિટલ સંગઠનમાં કામ કરતી જે વ્યક્તિઓ છે, સ્ત્રીઓ, નર્સો, એ દર્દીઓની સાર સંભાળ દેખરેખ પાછળ નર્સોની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. તો આ સંશોધન અભ્યાસનું મહત્વ છે. હવે સંશોધનના જે અનુભવો છે એ અનુભવોના સંદર્ભમાં હું વાત કરું કે સંશોધન જ્યારે કરે છે ત્યારે ક્ષેત્ર કાર્યમાં એને કંઈક ને કંઈક મુશ્કેલીઓ તો આવતી જ હોય છે. સંશોધન કરે એટલે નવીન પરિસ્થિતિઓનો એને સામનો કરવો પડે છે. એટલે સંશોધન દરમિયાન હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના અનુભવો આપણને થતા હોય છે. હવે મારા જે અનુભવો છે એના સંદર્ભમાં કહું કે મારો જે અભ્યાસ છે, નર્સિંગના વ્યવસાયમાં રોકાયેલી સ્ત્રીઓ, નર્સોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ, એટલે સંશોધક તરીકે પોતે હું પુરુષ છું, બરોબર, અને અભ્યાસનું જે ક્ષેત્ર છે એમાં ઉત્તરદાતાઓમાંના સ્ત્રી છે. એટલે ઉત્તરદાતાઓનો સંપર્ક સાધવામાં કેટલીક તકલીફો તો પડી હતી. સંશોધકના પણ હવે એનો ઉકેલ કેવી રીતે લાવ્યો, તો સંશોધકની એટલે મારી જે વાઈફ છે એ પોતે નર્સ હતી. એટલે એમના કારણે, એ સ્ત્રી નર્સ હોવાને કારણે કેટલીક મુશ્કેલીઓ નિવારી શકાય. તો સૌથી પહેલાં હું સરકારી જે હોસ્પિટલ છે, સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ, એમાં મેડિકલ ડાયરેક્ટરશ્રીની મંજૂરી મેળવીને જુદા જુદા વોર્ડમાં ઉત્તરદાતાઓની મુલાકાત સમયે હું મારો પરિચય આપતો, અભ્યાસનો હેતુ કહેતો. ત્યારે કેટલીક સ્ત્રી નર્સો છે એ ઉપેક્ષા કરતી, હસતી અને બહુ દિલચસ્પી લેતી નહીં, પ્રશ્નાવલી વાંચીને પરત આપી દેતી. હવે સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલમાં હું ગાયનેક વોર્ડમાં હું ગયો ત્યારે ઉત્તરદાતાઓ છે, સ્ત્રી ઉત્તરદાતાઓ, એ પ્રશ્નાવલી વાંચીને પછી ભરીને પાછી આપીએ છીએ. એટલે પ્રશ્નાવલી મૂકીને અંદરના ગાયનેકના વોર્ડમાં સર્વણને કહીને કે ભાઈ સંશોધકને અંદર આવવા દેશો નહીં, અને એ અંદર કતરી. હવે ગાયનેક વોર્ડમાં પુરુષ તરીકે મારે અંદર જઈ શકાય નહીં, મારી એક મર્યાદા. એટલે મેં તો રાહ જોઈ કે આ લોકો વાંચીને ભરીને પાછા આવશે. એટલે હું તો 15-20 મિનિટ, કલાક બેઠો, પણ કોઈ આવ્યું નહીં. એટલે મેં ત્યાં સર્વણને કહ્યું કે ભાઈ આ જે નર્સો છે એ નર્સોને કહે કે સાહેબે જે પ્રશ્નાવલી આપી છે એ પ્રશ્નાવલી ભરીને પરત આપે, અને જો ના ભરી હોય તો પણ મને પરત આપે. એટલે આ એક અનુભવ ત્યાં આગળ હતો. તો એને બાદ કરતાં બાકી બીજી જે નર્સો છે એ લોકોએ બહુ સરળતાથી પ્રશ્નોના ઉત્તરો આપ્યા, સહકાર પણ આપ્યો. એટલે 1-2 નકારાત્મક અનુભવ થયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં, પણ બાકીની બધી જે નર્સો છે એ લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો. એટલે ઉત્તરદાતાઓએ આ વિષયમાં ખૂબ ઊંડો રસ લીધો, અને એટલું જ નહીં, એમની જે સહકાર્યકર બીજી જે નર્સો છે એમને પણ આ અભ્યાસના સંદર્ભમાં વિગતો આપવા માટે પ્રયાસ કર્યો. ખાનગી હોસ્પિટલમાં હું જ્યારે જતો ત્યારે ખાનગી હોસ્પિટલમાં મુલાકાત માટે મારે લાંબો સમય સુધી ડૉક્ટરની રાહ જોઈને બેસી રહેવું પડતું. હવે ડૉક્ટર જે છે એ ડૉક્ટર મુલાકાત આપે પછી આપણે વાત કરીએ કે ભાઈ હું આ અભ્યાસ કરું છું, એટલે એ ના પાડી દેતા નર્સિંગ સ્ટાફને, એટલે કોઈ માહિતી આપતા નહીં. કેટલીક ખાનગી હોસ્પિટલમાં પરવાનગી આપતા, અને એ કહેતા કે ભાઈ નર્સિંગ સ્ટાફને જો માહિતી આપવામાં કોઈ વાંધો ના હોય તો અમને કોઈ વાંધો નથી, એટલે એ અનુમતિ આપતા. બીજી ખાનગી હોસ્પિટલોમાં તો કેવું થતું કે નર્સોને પ્રશ્નાવલી આપી હોય અને ફરીથી મળવાનો સમય આપ્યો હોય લેવા માટે, ત્યારે હાજર જ ના હોય. હાજર હોય તો અગાઉ આપેલી પ્રશ્નાવલી ખોઈ નાખી હોય, ખરાબ કરી નાખી હોય, કેટલીક વાર ભરી ના હોય, એવું પણ બને. એટલે એવી પરિસ્થિતિમાં હું ફરીથી નવી પ્રશ્નાવલી આપતો અને ભરવામાં આપતો. તો એ રીતે પ્રશ્નાવલી ભરીને કેટલાક ઉત્તરદાતાઓ આપતા, અને પછી જે પ્રશ્નાવલી ભરીને આપે એમને એમના સમય પ્રમાણે મુલાકાતોનું સૂચિ હું ભરવા માટે એમની પાસે જતો. એટલે એક ઉત્તરદાતા પાસેથી મુલાકાત લેવામાં લગભગ 1 થી 1.5 કે 2 કલાકનો સમય ફાળવો. કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તો મારે મારા પત્નીને સાથે લઈને નાઇટ શિફ્ટમાં
તેમના જવાબ મેળવવા માટે જવું પડતું. એટલે હું મારો પુત્ર નિસર્ગ એ નાનો એટલે એનું લેપટોપ લઈને આવતો અને મારા વાઈફ છે એ પણ આવતા. એટલે એમની સાથે રહીને જ અમે એમને મુલાકાત અનુસૂચિ પ્રમાણે પ્રશ્નો પૂછતા અને માહિતી એકત્ર કરતા. તો ટ્રસ્ટની જે હોસ્પિટલો છે એમાં મેડિકલ જે ડાયરેક્ટર છે એ લોકો પ્રશ્નાવલી અને મુલાકાત અનુસૂચિ બંને જોતા અને પછી એ જોઈને કહેતા કે ભાઈ કોઈ પણ પ્રકારની માહિતી અમારી હોસ્પિટલની નર્સો તમને આપશે નહીં, એવું સ્પષ્ટ જણાવી દેતા. એટલે આપણે એમને સમજાવવા પડતા અને સમજાવીને કેટલાક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર એ આપવા માટે માહિતી આપવા માટે તૈયાર થતા કે ભાઈ એ લોકોને આપી હોય માહિતી નર્સોને તો અમને કોઈ વાંધો નથી. તો આ રીતે એ લોકો પ્રશ્નાવલી ભરવાની અનુમતિ આપતા, મુલાકાત અનુસૂચિ પણ આપતા. ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની અંદર એક સ્ત્રી ઉત્તરદાતા સાથે વાત કરવામાં એવું લાગ્યું કે એમને લાગ્યું કે ભાઈ આ કોઈ સરકારી તપાસ, એટલે એમણે કહ્યું કે ભાઈ અમે આ પ્રકારની કોઈ પણ માહિતી તમને આપી શકીએ નહીં. કેટલીક બહેનો એવું કહેતી કે આવા ઘણા સંશોધનો અહેવાલો એ બધું થાય છે પણ સરકાર બધું અભરાઈએ ભરાઈ દે છે, કોઈ પગલાં લેતા નથી. પણ સંશોધક તરીકે એમને હું સમજાવતો કે ભાઈ આ હું સરકારી કોઈ તપાસ નથી, એક સંશોધક તરીકે તમારો અભ્યાસ કરી રહ્યો છું ત્યારે અને સમાજ સામે નર્સોની વાત રજૂ કરવા માગું છું. ત્યારબાદ ઘણી બધી નર્સોએ સારો સહકાર આપ્યો અને ઉત્તરો આપ્યા. કેટલીક નર્સોએ એમની જે સહકાર્યકર નર્સો છે એમને વિગતો આપવા માટે પણ અને મુલાકાત આપવા માટે પણ સમજાવીને પ્રેરિત કરી. તો આ રીતે નર્સિંગના જે અભ્યાસ અંગેના મારા જે અનુભવો છે એ મેં તમારી સામે મૂક્યા છે. હવે આખો મારો જે અભ્યાસ છે એ અભ્યાસને મેં 6 ચેપ્ટરમાં રજૂ કરેલો છે. એમાં પહેલો જે છે એ સંશોધન આયોજન એટલે અભ્યાસ પદ્ધતિ અને સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરી છે. એટલે આ અભ્યાસમાં ક્ષેત્ર તરીકે વડોદરા શહેરને પસંદ કરવામાં આવ્યું છે એની ચર્ચા કરી છે અને જે સ્ત્રીઓ સરકારી, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું કામ કરે છે એનું પણ વર્ણન કરેલું છે. વ્યવસાયનું સમાજશાસ્ત્ર, તબીબી સમાજશાસ્ત્ર અને પ્રોફેશનના સમાજશાસ્ત્ર સાથે નર્સિંગનો વ્યવસાય કઈ રીતે સંકળાયેલો છે એની પણ ચર્ચા કરેલી છે. નર્સિંગ એક પેરામેડિકલ પ્રોફેશન છે એની પણ ચર્ચા આ ચેપ્ટરમાં કરવામાં છે. બીજું જે ચેપ્ટર હતું એ નર્સિંગ એક પરિચય, તો એમાં અમે 2 વિભાગમાં વહેંચેલું. એમાં પહેલા વિભાગમાં નર્સિંગનો ઉદ્ભવ કે નર્સિંગ કેવી રીતે ઉદ્ભવ્યું એના વિકાસની ચર્ચા કરે છે. પ્રારંભિક નર્સિંગ, મધ્યયુગમાં નર્સિંગ, આધુનિક નર્સિંગના વિકાસમાં ફ્લોરેન્સ નાઇટિંગેલનો ફાળો, અમેરિકામાં નર્સિંગ, ભારતમાં આધુનિક નર્સિંગ, મિલિટરી નર્સિંગ, સિવિલિયન હોસ્પિટલ, મિશન હોસ્પિટલ, નર્સિંગ સંગઠનોની ચર્ચા પણ કરી છે. બીજા ચેપ્ટરને 2 વિભાગમાં વહેંચ્યું. એમાં બીજો વિભાગ છે નર્સિંગ એક પરિચય. એમાં નર્સિંગને એક વ્યવસાય તરીકે જોવામાં આવ્યો છે. એમાં વ્યવસાયિક નર્સ, તેના કાર્યો, એના ગુણ, નર્સ માટેની વ્યવસાયિક આચારસંહિતા, આરોગ્ય ટીમના એક સભ્ય તરીકે નર્સના સંબંધો, નર્સ અને કાનૂન, દર્દીઓના અધિકારોના સંદર્ભમાં નર્સોની ભૂમિકા એ બીજા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરેલી છે. ત્રીજું જે પ્રકરણ હતું એમાં નર્સોની સામાજિક આર્થિક પાર્શ્વ ભૂમિકા એ તપાસે છે. એટલે ઉત્તરદાતાઓ એમનો ધર્મ, જ્ઞાતિ, ભાષા, એમના મૂળ વતન અને કુટુંબ અને આર્થિક માહિતીની ચર્ચા કરેલી છે. ત્યાર પછી ચોથું જે પ્રકરણ હતું એ ચોથા પ્રકરણમાં નર્સિંગના વ્યવસાયમાં રોકાયેલી સ્ત્રીઓ, એમનો ભૂમિકા પ્રવેશ અને ભૂમિકા ભજવણી. એટલે અભ્યાસના જે ઉત્તરદાતાઓ છે એમની શૈક્ષણિક કારકિર્દી, ભાષા અંગેની જાણકારી, ઉત્તરદાતાના માતા પિતાનો વ્યવસાય પસંદગી અંગેના ઉત્તરદાતાના કારણો તપાસવામાં આવેલા છે. પાંચમું જે ચેપ્ટર હતું એ નર્સિંગના વ્યવસાયમાં રોકાયેલી જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓની અન્ય પ્રવૃત્તિઓ અને રસ તેમજ નર્સિંગને લગતા જે મંતવ્યો છે એની ચર્ચા કરવામાં આવી છે. એટલે ઉત્તરદાતાઓ એટલે નર્સો પોતાની વ્યાવસાયિક ભૂમિકા કેવી રીતે ભજવે છે તે, ઉત્તરદાતાઓનો દર્દી સાથેનો સંબંધ કેવો છે તે, ઉત્તરદાતાનો વ્યાવસાયિક પ્રવૃત્તિમાં કેવો રસ છે તે અને નર્સિંગ અંગેના જે મંતવ્યો છે, ઉપરાંત ઉત્તરદાતાઓનો વ્યવસાય બહારની જે ભૂમિકા છે એની ચર્ચા આ 5મા ચેપ્ટરમાં કરવામાં આવી છે. છઠ્ઠું જે ચેપ્ટર છે એમાં નર્સોની જે કૌટુંબિક જીવન ઉપર અસરો અને ભૂમિકા સંઘર્ષ એના સંદર્ભમાં કરવામાં આવ્યું છે. તો એ ચેપ્ટરની અંદર નર્સોની વ્યવસાયિક ભૂમિકા અને ગૃહિણી તરીકેની ભૂમિકા,
બેવડી ભૂમિકાને કારણે ભૂમિકા સંઘર્ષ થાય છે તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બેવડી જે ભૂમિકા છે એટલે વ્યવસાયિક ભૂમિકામાં એણે દર્દીઓ, ડૉક્ટર, ચીફ મેટ્રન, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, હેડ નર્સ તથા અન્ય નર્સો સાથે સંપર્કમાં આવવાનું પણ રહે છે. એમની વચ્ચેની જે આંતરક્રિયા છે એ કેવી છે, અન્ય નર્સો સાથેના સંબંધો કેવા છે, નર્સો જાતીય સંબંધોનો ભોગ બને છે કે કેમ, શિફ્ટ ડ્યુટીને કારણે ભૂમિકા સંઘર્ષ થાય છે તો કેવા પ્રકારનો થાય છે, અને પરણિત સ્ત્રીઓના કૌટુંબિક જીવન પર શું અસરો થાય છે તે જોવાનો પ્રયત્ન એ મેં 6થા ચેપ્ટરમાં કર્યો છે. અને 7મું જે ચેપ્ટર છે એ અભ્યાસના તારણો છે. તો અભ્યાસના જે તારણો છે એ તારણોના સંદર્ભમાં આપણે મેજર ફાઇન્ડિંગ્સ છે એની વાત કરીશું. તો હિન્દુ ધર્મના જે ઉત્તરદાતાઓ છે એનું પ્રમાણ આમાં સારું એવું છે. એક સમય એવું હતું કે આ વ્યવસાયમાં હિન્દુ સ્ત્રીઓનું આવવાનું પ્રમાણ બહુ ઓછું હતું અને ખ્રિસ્તી ધર્મની જે સ્ત્રીઓ છે એ ખ્રિસ્તી ધર્મની સ્ત્રીઓ નર્સો તરીકે વધારે જોડાતી. પરંતુ હવે હિન્દુ સ્ત્રીઓમાં પણ આ વ્યવસાયમાં જોડાવાનું વલણ એ ધીમે ધીમે વધી રહ્યું છે. એનું કારણ એ છે કે સ્ત્રીઓમાં શિક્ષણ વધી રહ્યું છે, સ્ત્રી સ્વાતંત્ર્ય અને બદલાયેલી વિચારસરણી અને પરદેશ જવાની શક્યતાઓ, આ બધી બાબતોને કારણે ખ્રિસ્તી ધર્મ સિવાયની અન્ય જ્ઞાતિની એટલે હિન્દુ ધર્મની અને ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રીઓ પણ આ અભ્યાસમાં જોડાઈ રહે છે. એટલે એક સમયે નર્સિંગના વ્યવસાયમાં હિન્દુ ધર્મની જે ઉચ્ચ સ્ત્રીઓ છે એ જોડાતી નહોતી, પણ આ વ્યવસાય પરંતુ એક પ્રકારની વ્યવસાયિક શોખ ધરાવતી હતી. આ નર્સિંગના કામને હલકું ગણતી હતી, પણ હવે આ વ્યવસાયમાં જોડાતી થઈ છે એ આ અભ્યાસનું એક મહત્વનું તારણ છે. એટલે આ અભ્યાસમાં 43% ઉત્તરદાતાઓ છે એ બ્રાહ્મણ, પાટીદાર, વાણિયા અને રાજપૂત દર્શાવે છે. એટલે નર્સિંગ વ્યવસાય હવે સમાજ સ્વીકૃત બન્યો છે અને નર્સિંગના વ્યવસાય પ્રત્યેના લોકોના વલણો પણ બદલાયેલા છે. મોટાભાગના ઉત્તરદાતાઓ ગુજરાતી અને ગુજરાતના છે અને 1.7% ઉત્તરદાતાઓ છે એ ગુજરાતની બહાર એટલે કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળમાં તેમણે શિક્ષણ પણ લીધેલું છે. 51.6% જે ઉત્તરદાતાઓ છે એ એમણે ANM, GNM અને RNM કરેલું છે, BSc નર્સિંગ પણ કરેલો છે. નર્સિંગની કારકિર્દીના સંદર્ભમાં પોતાની જાતે આ વ્યવસાય પસંદ કર્યો હોય એવા 72% ઉત્તરદાતાઓ છે. સેવા માટે આ વ્યવસાયમાં અને આવકમાં યોગદાન આપવા માટે જોડા માટે પસંદગી કરી હોય એવા 43% ઉત્તરદાતાઓ જોઈ શકાય છે. નર્સિંગનો વ્યવસાય પસંદ કરવામાં માતા પિતાને કોઈ ભૂમિકા છે કે કેમ, માતા પિતાના વ્યવસાયની, તો એના સંદર્ભમાં 71% જે ઉત્તરદાતાઓ છે એમની માતા ગૃહિણી છે. 13% ઉત્તરદાતાની માતા સરકારી નોકરી કરે છે અને 9.7% ઉત્તરદાતાની માતા છે એ શિક્ષિકા, પ્રાધ્યાપક અથવા તો નર્સિંગ ટ્યુટર તરીકે કામ કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે વ્યવસાય પસંદ કરવામાં માતાના વ્યવસાયની કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા જણાતી નથી. ઉત્તરદાતાના જે પિતા છે એ પિતાના વ્યવસાયના સંદર્ભમાં જોયું કે નર્સિંગનો વ્યવસાય પસંદ કરવામાં પિતાની જે ભૂમિકા છે એ પિતાના વ્યવસાયની ભૂમિકા બહુ મહત્વની જણાતી નથી. અને 22% ઉત્તરદાતા કુટુંબના જે અન્ય સભ્યો છે એ નર્સિંગના વ્યવસાયમાં જોડાયેલા છે. આ અભ્યાસમાં 68% ઉત્તરદાતાઓ પરિણીત છે, 24% ઉત્તરદાતાઓ છે અપરિણીત છે અને 8% ઉત્તરદાતાઓ વિધવા, ત્યક્તા અને છૂટાછેડા વાળા જોઈ શકાય છે. તો આ અભ્યાસના એક અનુમાન કરવામાં આવ્યું હતું કે ત્રણેય પ્રકારની જે હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાં કામ કરતી જે નર્સો છે એ નર્સોના વર્તાવ કે વર્તનમાં ફેર હશે એવું અનુમાન કરવામાં આવ્યું હતું, પણ એ અનુમાન છે કંઈક અંશે સાચું જોવા મળ્યું. એટલે સરકારી હોસ્પિટલમાં કામ કરતી જે સ્ત્રીઓ છે નર્સો એને પ્રમાણમાં છૂટછાટો, સગવડ અને પગાર એમાં નિયમિતતા હતી, જ્યારે ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાં નર્સો પ્રત્યેના વર્તનમાં આવી સગવડતા, છૂટછાટ અને પગાર ધોરણમાં નિયમિતતા જોવા મળી નહીં. એ લોકોની આવકના સંદર્ભમાં આપણે જોઈએ તો આવક જે છે એ સરકારી હોસ્પિટલમાં કામ કરતા જે ઉત્તરદાતાઓ છે એ ઉત્તરદાતાઓની આવક પ્રમાણમાં વધારે છે, જ્યારે ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલમાં કામ કરતા ઉત્તરદાતાઓની આવક પ્રમાણમાં ઓછી છે.
અન્ય નર્સો છે એમને સંઘર્ષના સમયે સહકાર આપે છે અને અન્ય નર્સો સાથેના સંબંધો પણ એમના ગાઢ જોવા મળે છે. ડૉક્ટર સાથેના સંબંધો પણ એમાં વ્યવસાય પ્રોફેશનલ સંબંધો એ લોકોમાં જોવા મળે છે, કારણ કે ડૉક્ટરના જે ઓર્ડર્સ છે એ નર્સોએ ફોલો કરવાના હોય છે, તો એ પ્રમાણે એમના સંબંધો આપણે જોઈ શકીએ છીએ. ભૂમિકા સંઘર્ષના સંદર્ભમાં આપણે જોઈએ રોલ કોન્ફ્લિક્ટ, તો ગૃહિણી તરીકેની ભૂમિકા અને નર્સ તરીકેની જે ભૂમિકા છે એને પરિણામે કૌટુંબિક જીવનમાં અસરો થતી હોય છે. એક બાજુ ઘરકામ કરવું અને એક બાજુ નર્સ તરીકેની ભૂમિકા ભજવવી, એટલે બાળકોનું સાર સંભાળનું કાર્ય એ પણ અને નોકરી કરવા જવું. એટલે નર્સિંગના વ્યવસાયમાં રોકેલી જે સ્ત્રીઓ છે એ બંને ભૂમિકાઓ સંતોષકારક રીતે ભજવી શકતી નથી, એટલે એના પરિણામે ભૂમિકા સંઘર્ષે અનુભવે છે. એટલે શિફ્ટ ડ્યુટી છે એટલે કામમાં તકલીફ પડતી હોય છે. તો 66% ઉત્તરદાતાઓ છે એ ઉત્તરદાતાઓને મુશ્કેલી પડે છે. એનું કારણ છે શિફ્ટ ડ્યુટી છે. એટલે પતિનો નોકરીનો વ્યવસાયનો સમય નક્કી હોય, પતિનો નોકરી જવાનો સમય જુદો હોય, પત્નીને જ્યારે નાઇટ ડ્યુટી હોય ત્યારે પતિ ઘરે હોય, નાઇટ ડ્યુટી કરી હોય એટલે દિવસે સૂવાનું હોય, પરિણામે ઘરની જે સારી વ્યવસ્થા છે ચોપટ પણ થઈ જાય છે. પતિ અને બાળકો ઉપર પણ ધ્યાન આપી શકાય નહીં, એની અસરો પડે છે. નર્સોને પોતાની જે કાર્યક્ષમતા છે અને એમનું આરોગ્યની પર પણ અસર પડે, કારણ કે એમનું બોડી ક્લોક ખોરવાઈ જાય છે. કામના કલાકો નથી, 8 થી 2, 2 થી 8 અને 8 થી 8 આ એમના કામના કલાકો છે. એટલે નાઇટ ડ્યુટીમાં કામ કર્યું હોય, પૂરતો આરામ મળે નહીં, એટલે સ્વભાવ પર પણ એની અસરો થાય, ગુસ્સો થાય, ચીડિયાપણું આવી જાય, માનસિક તંગદિલી પણ થાય, કારણ કે ઘરનું કામ તો કરવાનું અને વ્યવસાયનું કામ પણ એમને કરવાનું હોય છે. બાળકો નાના હોય તો સાચવવાનો પણ પ્રશ્ન થતો હોય છે. એટલે કુટુંબના સભ્યો એ ગૃહિણી તરીકેની ભૂમિકા સારી રીતે ભજવે એવી અપેક્ષા રાખે. હોસ્પિટલમાં કામ કરે ત્યાં એના હેડ નર્સ હોય, મેટ્રન હોય, ડૉક્ટરો હોય, એ બધા અપેક્ષા રાખે કે હોસ્પિટલમાં એ બરાબર કામ કરે. એટલે કૌટુંબિક કાર્યમાં એને ગૃહિણી તરીકેની ભૂમિકામાં કુટુંબના સભ્યોનો જો સહકાર ના મળે બરાબર, તો એને મુશ્કેલી પણ પડતી હોય છે. એટલે કૌટુંબિક સંઘર્ષ પણ થઈ શકે છે. આ અભ્યાસનું એક મહત્વનું તારણ છે. નિષ્ઠાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો 55% જે ઉત્તરદાતાઓ છે એ પોતાના વ્યવસાયમાં સંતાનો કે કુટુંબના સભ્યો જોડાય એવી અપેક્ષા રાખી છે. એટલે એ બતાવે છે કે ભાઈ હું નર્સ છું તો મારા સંતાનો છે એ નર્સ તરીકે આવે, એટલે નર્સિંગ વ્યવસાય પ્રત્યેની એમની જે નિષ્ઠા છે એ વધારે જોઈ શકાય છે. એમના સંબંધો જે છે, સંબંધોના સંદર્ભમાં તો વર્તાવ ડૉક્ટરો સાથેનો, ચીફ મેટ્રન સાથેનો, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સાથેનો અને હેડ નર્સ સાથેનો વર્તાવ છે સારો જોઈ શકાય છે. ખાનગી હોસ્પિટલમાં એનું જે પ્રમાણ છે એ બહુ ઓછું છે, એટલે વર્તાવ બહુ ઓછો છે. હવે નર્સિંગના વ્યવસાયમાં એક નવું તત્વ ઉમેર્યું છે કે નર્સિંગનું શિક્ષણ મેળવેલી જે સ્ત્રીઓ છે એ પરદેશ જઈ શકે, સારું કમાઈ શકે. એટલે નર્સિંગના વ્યવસાયમાં જોડેલી જે સ્ત્રીઓ છે, નર્સો છે, એમના માટે તકો પણ વધી છે. એક સમયે લગ્નના ક્ષેત્રે નર્સ સ્ત્રી સાથે લગ્ન કરવાનું લોકો ઈચ્છતા નહોતા, એના ચારિત્ર્ય સામે સવાલો થતા. એ આજે સામેથી નર્સિંગના વ્યવસાયમાં નર્સ તરીકે કામ કરતી સ્ત્રી સાથે લગ્ન કરવાનું ઈચ્છે, કારણ કે નર્સિંગ કર્યું હોય, બીએસસી નર્સિંગ હોય, એમએસસી નર્સિંગ હોય અને એ પરદેશમાં જઈ શકે બરાબર. એટલે એના કારણે નર્સિંગમાં જે સ્ત્રીઓ છે એ પરદેશ જઈ શકે, સારું કમાઈ શકે. એટલે પતિ પણ એ નર્સ સ્ત્રી સાથે એ પરદેશ પણ જઈ શકે છે. એટલે નર્સ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનું વલણ હવે વધી રહ્યું છે. બીજું તારણ એ છે કે એક સમયે નર્સિંગના વ્યવસાય ઉપર એકાધિકાર હતો કે ખ્રિસ્તી, બંગાળી અને કેરળની સ્ત્રીઓનો એકાધિકાર હતો. શરૂઆતના તબક્કામાં નર્સો ઓછી હોવાથી દક્ષિણ ભારતમાંથી હોસ્પિટલોમાં નર્સ તરીકે સ્ત્રીઓ કામ કરવા આવતી. હવે ગુજરાતમાં સ્ત્રીઓ નર્સિંગનું શિક્ષણ લઈને નર્સિંગના વ્યવસાયમાં જોડાય છે. એટલે સમાજના વ્યાપક વર્ગમાંથી નર્સો એ આવે છે. એટલે બહારથી આવતી સ્ત્રીઓ નર્સ તરીકે એ નર્સોનું પ્રમાણ પણ ઘટ્યું છે. એટલે નર્સના વ્યવસાયની વ્યાપકતા પણ વધી છે. બીજી એક અસર એ છે કે વિમેન એમ્પાવરમેન્ટના સંદર્ભમાં એક સભાનતા થઈ છે સમાજમાં. એટલે ભૂમિકા સંઘર્ષ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. એટલે પુરુષ વર્ગ કુટુંબના સભ્યો હવે સ્વીકારતા થયા છે કે સ્ત્રી નોકરી કરે છે નર્સ તરીકે, એટલે એને સગવડો આપવી પડે. એટલે ઘરકામમાં
કુટુંબના સભ્યો સહકાર આપે જમવાનું બનાવવામાં, બાળકોની દેખભાળમાં, પતિ છે કાર્યસ્થળ પર સ્ત્રીને નર્સને મૂકી આવે, તો આ બધું કાર્ય એ કરે છે. એટલે કમાતી સ્ત્રીનું મહત્વ હવે લોકો સમજતા થયા છે. પણ જેમ રૂઢિચુસ્ત કુટુંબો છે ત્યાં હજુ એનું પ્રમાણ બહુ ઓછું છે. એટલે જેમ કુટુંબની સ્ત્રીઓ આ વ્યવસાયને સ્વીકૃત ગણતી થઈ છે, નર્સોના પગારનું પ્રમાણ પણ વધે છે, એમ કુટુંબ તરફથી સ્ત્રીઓને પણ સગવડો આપવામાં આવે છે, એટલે સંઘર્ષ ઓછો થાય છે. આ અભ્યાસનું એક મહત્વનું તારણ છે. હવે મોટાભાગે નર્સો એ જે ઘરમાં માતા પણ નર્સ હોય એ ઘરમાંથી સ્ત્રીઓ નર્સ તરીકે આવે છે એ બાબતને આ અભ્યાસ સમર્થન આપતો નથી. પરદેશ જવાની શક્યતાઓ વધારે છે, એના કારણે સ્ત્રીઓ આ વ્યવસાયને પસંદ કરે છે. તો એ આ અભ્યાસની 48% સ્ત્રીઓ જે છે એ પરદેશ જવાની ઈચ્છા રાખે છે, અને અભ્યાસમાં જોડાવા પાછળનો એમનો હેતુ છે કે ભાઈ સારું પગાર ધોરણ અને પરદેશ જવાની શક્યતાઓ છે. જાતીય સતામણીના સંદર્ભમાં આપણે જોઈએ તો 99.3% ઉત્તરદાતાઓએ હોસ્પિટલમાં જાતીય સતામણી થવાનું સ્વીકાર્યું નથી, જ્યારે ખાનગી હોસ્પિટલમાં 0.7% ઉત્તરદાતાએ સ્વીકાર્યું છે કે જાતીય સતામણી થવાની શક્યતાઓ પણ રહેલી છે. તો આ મેં મારા અભ્યાસના તારણો આપની સામે રજૂ કર્યા છે. અને બીજું સૂચનો પણ જે છે એ સૂચનોના સંદર્ભમાં એ કહીએ કે બાળકોના સર્વાંગી વિકાસ માટે માતા અને બાળક છે માતા પર નિર્ભર છે. એટલે જો જરૂર ના હોય તો નર્સોએ પોતાના બાળકની સાર સંભાળ માટે આ વ્યવસાય છોડવો પડે તો છોડી દેવો જોઈએ. બીજું, સ્ત્રીઓ વ્યવસાયી અને ગૃહિણી તરીકેની ભૂમિકા ભજવે છે, એટલે ઘરકામ અને બાળકોની સંભાળના સંદર્ભમાં પુરુષોએ પોતાની મનોવૃત્તિ છે એ બદલવાની જરૂર છે. બીજું કે નર્સિંગના પ્રોફેશનમાં ખાનગી હોસ્પિટલમાં એમની પાસેથી નિયત કરેલા કલાકો મુજબ કામ કરવું જોઈએ, કામના બદલામાં એમને વેતન મળવું જોઈએ, ઓવર ટાઈમ કરે તો એના બદલામાં વધારાનું વેતન મળવું જોઈએ, એટલે આર્થિક શોષણ છે ના થઈ શકે. ગૃહ કાર્યમાં એમને યંત્ર વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ છે વધે એ જરૂરી છે, એટલે એમનો સમય બચી શકે અને કુટુંબીજનોની સગવડતા એમને પૂરી પાડવી જોઈએ. એટલે ડે કેર, નર્સરી અને કિન્ડર ગાર્ડન, બેબી સિટિંગ આવી બધી સંસ્થાઓ પણ જરૂરી છે. તો આ બધા અભ્યાસના તારણો છે, પતિએ પણ એમાં સહયોગ આપવો જરૂરી છે. તો મેં મારા અભ્યાસના તારણો મૂક્યા છે. તો નર્સિંગના વ્યવસાયમાં રોકાયેલી જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓનો સમાજશાસ્ત્રીય અભ્યાસ મેં ડૉક્ટર આમ્રપાલીબેન મર્ચન્ટ એમના અંડરમાં કર્યો હતો. એમણે એમનો કિંમતી સમય આપીને મારો અભ્યાસ જે છે અભ્યાસને મૂલ્યવાન બનાવવાનો પ્રયત્ન એમણે કર્યો છે. અભ્યાસ દરમિયાન મારા પિતાશ્રી છે એમની નાદુરસ્ત તબિયત હતી, એટલે મારું પહેલું PhDનું રજિસ્ટ્રેશન રદ થયું. પણ બીજી વખતના PhDના રજિસ્ટ્રેશનમાં એ હાજર હતા, અને એ પોતે કહેતા કે મારા કારણે તારો અભ્યાસ બગડે છે. મેં કહ્યું કશું નહીં. તેમ છતાં પણ હું અભ્યાસ ચાલુ રાખેલું, અને મારી જે ડિગ્રી આવી, PhD થઈ ગયું, મારા વાયવા થઈ ગયો, પણ ડિગ્રી આવી ત્યાં સુધીમાં મારા પિતા હયાત નહોતા. એટલે ડિગ્રી જોઈ ના શક્યા કે તારું ભણવાનું મારા કારણે બગડે છે, એક વખતનું તારું રજિસ્ટ્રેશન રદ થયું, એટલે એ બહુ ચિંતિત હતા. પણ એમની સારવાર મારી ફરજમાં આવે એટલે હું અભ્યાસની સાથે સાથે એમની પણ કાળજી હું રાખતો. પણ મારી જે ડિગ્રી જ્યારે આવી PhD ડૉક્ટર તરીકેની, ત્યારે પોતે હાજર રહ્યા નહોતા. PhD થયું, ડિગ્રી આવી ગઈ, PhDના ગાઈડ તરીકે મેં જ્યારે એપ્લાય કર્યું, એટલે PhDનો ગાઈડ આમ્રપાલીબેને કહ્યું કે તું ભાઈ ડૉક્ટર થઈ ગયો, ગાઈડ બની જાવે. એટલે ગાઈડ માટે એમણે ફોર્મ લઈને એમને કહ્યું કે હું તારું ફોર્મ બરાબર ચેક કરું પછી મૂકીએ આપણે. એટલે ગાઈડ પણ હું થયો, પણ હું ગાઈડ થયો એ આમ્રપાલીબેન જે છે એ જોઈ શક્યા નહીં, એ સમય દરમિયાન હાજર હતા. એટલે પિતાશ્રીનું ડિગ્રી આવી ત્યારે, ડિગ્રી આવી એ પહેલાં એમનું અવસાન થયું, અને હું ગાઈડ બન્યો PhDનો એ જોવા માટે મારા જે ગાઈડ છે ડૉક્ટર આમ્રપાલી મર્ચન્ટ એ પણ હાજર રહ્યા નહોતા, એમનું પણ દેહાંત થયું હતું. તો PhDના સંદર્ભમાં મેં મારા અભ્યાસના તારણો, અભ્યાસ કેવી રીતે કર્યો તે, અને અભ્યાસ દરમિયાન કેવા પ્રકારની મુશ્કેલીઓ આવી એ પણ મેં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, અને ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ જાનીએ
ડૉક્ટર રાજેન્દ્ર જાનીએ મને આ અંગે મારા વિચારો શેર કરવા માટે તક આપી, એ માટે એમનો પણ હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દોસ્તો. ડૉક્ટર પરેશ પરમારના પીએચડી સંશોધન અને અનુભવ વિશેના આજના વ્યાખ્યાનમાં આપ સૌ ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા તેનો આનંદ છે. સાથે સાથે આનંદ એ વાતનો પણ ખરો કે પરેશભાઈએ તેમના વિષયની સરસ મજાની રીતે ગહનતાથી આખી વાત મૂકી. દોસ્તો, એક સંશોધક તરીકે એમણે જે કામ કર્યું હોય, એના અનુભવ હોય અને સંશોધનના જે ફાઇન્ડિંગ્સ હોય, એ ફાઇન્ડિંગ્સ આપણા માટે બહુ જ મહત્ત્વના છે. માત્ર વિદ્યાર્થી કે અધ્યાપક તરીકે એ મહત્ત્વના નથી, પણ એ મહત્ત્વના સમાજ માટે પણ છે. તો આપણી આખી આ શ્રેણીનો મૂળભૂત આશય એ પણ છે કે જે આપણા સામાજિક સંશોધનો થયા હોય, એ સામાજિક સંશોધનો માત્ર ગ્રંથાલયોમાં કે આપણા પીએચડી થીસીસમાં ન રહે, પણ એ સમાજ સમક્ષ પહોંચે અને સમાજ સાથે એ જોડાણ કરીને આદાન પ્રદાન સાથે જે કોઈ સમસ્યાઓ હોય, જે કોઈ નવું કરવા જેવું હોય, એ દાખલ થાય અને એને કારણે આપણે સામાજિક વિકાસ તરફ વધારે ને વધારે આગળ જઈએ. દોસ્તો, આવી જ વાતો લઈને, આવો જ એક સંશોધનનો વિષય એક સંશોધક પાસેથી આપણે લઈને ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપશો. હું ફરીવાર ડૉક્ટર પરેશ પરમારનો આભાર માનું છું. થેન્ક યુ પરેશભાઈ.